આગળ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે હિંમતનગરના ખાંભોઈ પાસે ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી છે। તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી। ગમ સ્ટીક બનાવતી કંપનીમાં આગ લાગી હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે હિંમતનગરના ખાંભોઈ પાસે ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો અને જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો ભીષણ આગ લાગવા પામી છે। ફેક્ટરીમાં આગની ઘટના બની હતી। તમામ ફેક્ટરી કહી શકાય આગની લપેટમાં આવી। ગમ સ્ટીક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। હિંમતનગરના ખાંભોઈ પાસે ફેક્ટરીમાં અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ગઈકાલ રાત્રે ભીષણ આગની ઘટના બની। હિંમતનગરના ખાંભોઈ પાસે ફેક્ટરીમાં આગ લાગી હતી। ગમ સ્ટીક બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી।